મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. નંદાસણ પોલીસે મહેસાણા અમદાવાદ હાઈવે પરથી નકલી નંબર પ્લેટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ક્રેટા કારમાંથી 16.71 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં 2 રાજસ્થાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓગસ્ટ 2026ના રોજ નંદાસણ પોલીસ મથકના જવાનો હાઈવે પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે બાતમી મળી હતી કે એક સફેદ ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. ઊંઝા શહેરમાં હરિયાળી વધારવા માટે હાથ ધરાયેલા પર્યાવરણીય અભિયાનને અસામાજિક તત્વોએ નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગ પર ડિવાઈડર પર લાવેલા વૃક્ષોને નુકસાન પહોંચાડવા ઉપરાંત તેમની સુરક્ષા માટે મૂકવામાં આવેલી લોખંડના ટ્રી ગાર્ડની પણ ચોરી કરવામાં આવી છે. સમગ્ર મામલે ઊંઝા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશભાઈ એમ પટેલે તાલુકા પોલીસ સ્ટેશન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સમક્ષ લિખિત રજૂઆત કરીને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેરાલુમાં બપોરે 3:30 વાગ્યાના અરસામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ઘનઘોર વાદળો છવાઈ જતા ભરબપોરે અંધકાર પટ છવાઈ ગયો હતો અને સવા કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર નદીઓ જેવા માહોલ સર્જાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં રૂપસુંદરી સાથે લગ્નના નામે ઠગાઈ આચરતી લૂંટેરો દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે. જેણે સુરતના કાપોદ્રા, ઉત્તરાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદ સહિતના 8થી વધુ યુવકો સાથે છેતરપિંડી આચરી હતી. આ સાથે ગોડલમાં એક યુવક પાસેથી રૂપના અંબાર ધરાવતી યુવતી સાથે લગ્ન કરવાના નામે ₹3.50 લાખ લેતાનો વિડીયો પણ સામે આવ્યો હતો. આ હાઈ પ્રોફાઇલ ઠગાઈનો પર્દાફાશ કરવા માટે એક પોલીસ કોન્સ્ટેબલ વરરાજા બનીને માસ્ટર માઇન્ડ હિતેશ કાપડિયા સાથે સંપર્ક કર્યો હતો અને પ્લાન મુજબ મુખ્ય સૂત્રધાર વલસાડના માસ્ટર માઇન્ડ હિતેશને રંગે હાથ દબોચી લીધો હતો. ગીર સોમનાથ પોલીસમાં ચર્ચાસ્પદ બનેલા હોટલ રોયલ મેન્શન જુગાર રેડ પ્રકરણમાં મોટો વળાંક સામે આવ્યો છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટલ રોયલ મેન્શનમાં 20 જુલાઈની મધરાત્રે પાડવામાં આવેલી જુગાર રેડ બાદ પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો ઉભા થતા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દાખલારૂપ કાર્યવાહી કરતા એસઓજીના પીએસઆઈ ડીએમ કાગડા તથા તાત્કાલિક એલસીબી અને હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ એચએલ જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પોરબંદર એલસીબીએ માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરસર ગામ નજીક જુગાર પર દરોડો પાડ્યો છે. ટોલનાકા સામે પવનચક્કી પાસે જાહેરમાં ગંજી પત્તા વડે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા સહિત કુલ ₹1,04,600નો મુદ્દા માલ કબજે કર્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ અભિયાન અંતર્ગત એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RK કંબારિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે 12 વર્ષની બાળકીને મગર પાણીમાં ખેંચી ગયો હતો. સવારના સમયે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જામનગર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 250થી વધુ યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. BAPS મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામીજીની ઉપસ્થિતિમાં અક્ષર તિલક સ્વામીજીએ પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને યુવાનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓનલાઈન પ્રવચનનો પણ લાભ મેળવ્યો હતો. તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક નોંધાઈ રહી છે. છેલ્લા 48 કલાકમાં ડેમની જળ સપાટીમાં 13 ફૂટનો વધારો થયો છે, જે દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર છે. ઉકાઈ ડેમના ઉપરવાસના ચેકમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે હાલ 2.5 લાખ ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. આ આવકને પગલે ડેમ હાલ તેની કુલ ક્ષમતાના 67% ભરાયો છે.
રાજકોટ શહેરમાં કોર્ટમાં ચાલી રહેલા હત્યાના પ્રયાસના કેસને લઈને ફરી એક વખત હિંસક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. 2 વર્ષ પહેલા થયેલા જીવલેણ હુમલાના કેસમાં સમાધાન ન કરતા ભક્તિનગર સર્કલ પાસેના ધર્મજીવન અપાર્ટમેન્ટ પાસે તારીખ 1 ઓગસ્ટના રોજ સાંજે 6:30 વાગ્યાના આસપાસ એક વૃદ્ધના 42 વર્ષીય પુત્ર ઘનશ્યામસિંહ વાઘેલા પર આજે તો તને પતાવી દઈશ તેમ કહી જાહેરમાં છરીના ઘા ચીંકી દીધા હતા, જેને લીધે ગંભીર રીતે ઘાયલ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.